જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. રોજ સાંજે વિચારવું પડે છે કે શું બનાવીએ. કોઈક વાર આ જુવારના પુડલા બનાવી જુઓ. પચવામાં એકદમ હલકા અને એકદમ ટેસ્ટી બેઝિક મસાલાની સાથે છે. એકદમ ફાઇન લાગશે. અને ફ્રેન્ડ્સ, આ તમે વેટ લોસ રેસીપી માટે પણ વાપરી શકો છો. મરચાં સાથે ખાઓ કે ખાલી દહીં, છુંદો કે કચુંબર સાથે ખાવાની મજા આવી જાય. પચવામાં હલકા એવા જવાર મેથીની ભાજીના પુડલા બનાવવાનું શરૂ કરીએ. એક બાઉલમાં લઈશું જવારનો લોટ, ચણાનો લોટ અને થોડોક આપણે આમાં ચોખાનો લોટ નાખશું એટલે એનાથી થોડા ક્રિસ્પી થશે. હવે મેથીની ભાજી, ને જો તમારી પાસે મેથીની ભાજી ન હોય તો કોથમીર પણ નાખી શકો છો. આદુની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ. હવે આપણે જોઈએ એ પ્રમાણે પાણી લઈને આનું ખીરું બનાવવાનું છે. તમે જોયું કે એકદમ બેઝિક મસાલો છે પણ બહુ જ સરસ અને ટેસ્ટી અને ફ્રેન્ડ્સ પચવામાં એકદમ હલકું. આ વેટ લોસ રેસીપીમાં તમે આ રોજ પણ ખાઈ શકો છો. તમે ભાજીમાં વેરિએશન કરી શકો છો. કોથમીર, પાલક, મેથીની ભાજી તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે આમાં નાખી શકો છો. અને આ રીતે પાણી ધીરે ધીરે નાખજો, એકસાથે નહીં નાખતા. અને એકદમ ગઠ્ઠા વગરનું ખીરું કરવાનું છે. સો અહીંયા સ્મૂથ ગઠ્ઠા વગરનું ખીરું તૈયાર છે ને. તમે એની કન્સિસ્ટન્સી જુઓ, નથી બહુ ઢીલું અને નથી બહુ ઘટ્ટ. અને જો ફ્રેન્ડ્સ એકદમ ઘટ્ટ થઈ ગયું હોય તો થોડું પાણી નાખજો, અને એકદમ ઢીલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ નાખજો. અને ફાઇનલી એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ મસાલા એડ કરવા હોય તો કરી શકો છો. હવે આપણે આના પૂડા ઉતારશું. એને માટે નોનસ્ટિક પેન ગરમ કરીએ અને પેન ગરમ થાય એટલે આ રીતે પાણી આ રીતે છાંટકવાનું અને કપડાથી લૂછી લેવાનું. હવે જ્યારે પૂડો પાથરો એ વખતે ગેસની ફ્લેમ ધીમી કરશું અને પૂડો પાથરશું. અને જુઓ ફ્રેન્ડ્સ, આ પ્રમાણે કન્સિસ્ટન્સી પરફેક્ટ હશે તો બહુ જ ઇઝીલી સરસ રીતે પથરાય છે. કન્સિસ્ટન્સી એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાની. હવે પાથર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરશું અને એને ફ્યુ સેકન્ડ પહેલાં હવે થવા દઈએ. ફ્યુ સેકન્ડ થઈ જાય એટલે પહેલાં વચ્ચે અને પછી ટોપ પર બધે આપણે તેલ ભભરાવશું. અને બાળકો માટે કરવું હોય ને ઘી નાખવું હોય તો ઘી પણ વાપરી શકો છો. તેલ કે ઘી એડ કર્યા પછી આવી રીતે આપણે ઇવનલી સ્પ્રેડ કરી લઈએ. હવે જ્યાં સુધી નીચેથી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આને આપણે કૂક કરવાનું છે. અને મેં કીધું એ પ્રમાણે જુઓ, તમારું બેટર થીક થઈ ગયું હોય તો પાણી નાખજો, અને બહુ જ ઢીલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ. આ પ્રમાણે કન્સિસ્ટન્સી જોઈએ. થોડીક વાર થઈ જાય